કેમ છો યુટ્યુબ ફેમિલી? તો તમે બધા મજામાં છો? મસ્ત મજાના બપોર પછીના તો નહીં તો બપોરનો વાગી ગયો હોય 1:30 અને આપણે હે મિત્રો અત્યારે નવા એક્સપ્રેસની અંદર જે અમદાવાદથી બોમ્બે એક્સપ્રેસ છે એની અંદર હે મિત્રો આપણે વારસદથી ગાડી ચડાવી હતી અને અત્યારે આપણે ભરૂચ વૈટ્યા હે મિત્રો. અને આ પુલ હે ને વાં જેવો આવતો ને સામેની સાઈડ એવો જ અહીંયા આવે હે મિત્રો પાછો. વાંથી હે ને આ પુલ દેખાતો પણ આથી હે ને ઓલો પુલ નથી દેખાતો મિત્રો. આ બહુ મોટી ગેમ રે આવા રોડ વાળા બે પુલ આમાં દેખાવા જોઈએ કે તો બી કોમ્બિનેશન જામે મિત્રો. જોઈ લ્યો આ તો મિત્રો નીતિન ગડકરીની દયા થઈ ગઈ. બાકી આ કઈ હોય નહીં. બાકી આ કઈ થાય નહીં. રામા ધણીની દયા, નીતિન ગડકરીની દયાથી આ બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે હે ને આપણે ક્રીમ પીગ્યા છે જ્યાં પેલો ભટકો ચાલુ હતો ને બારડોલી વાળો ત્યાં પીગ્યા છે ને હવે હે ને આ રોડ ઉપર મિત્રો પારવાણી તો હાવ માપે જ દેખાય. બાકી ટ્રાફિક તો હજી દેખાય છે એમને એમ. અને જો પેલા આપણે આમથી સડતા મિત્રો હવે આપણે સીધા આયલા જઈએ છે. ફાઇનલી વાગી ગયા છે બપોર પછીના 2:30 અને આપણે બારડોલી પૂગી આવ્યા છે. અને હવે મિત્રો બારડોલીનું ટોલ નાકું કપીને સોનગઢ બાજુ આપણે હેઠા ઉતરી અને પછી ક્યાંક હોટલ આવે તો જમી લઈએ. 2:30 વાગ્યા છે હજી કઈ જમ્યા નથી મિત્રો. એક્સપ્રેસની અંદર હતા આપણે 11:30 વાગ્યાના. જોઈ લ્યો બારડોલી વાળું ટોલ નાકું સડીએ છે મિત્રો આપણે. અને હવે નવસારી સુધી સીધો ચાલુ થઈ ગયો રોડ. બોમ્બે સુધી થઈ ગયો મિત્રો. જો સામે દેખાય બારડોલીનું ટોલ નાકું. હમણાં 2-2.5 રૂપિયા કપાઈ જાય મિત્રો અહીંયા બીજા નકશામાં. તો ટોલ નાકું એક જ આવે, મોંઘું આવે 500-600 રૂપિયા. પણ ફાયદો બહુ થાય આપણે. અત્યારે હે ને હવે આપણે એક્સપ્રેસ ઉતરી ગયા ને હવે મિત્રો આપણે સુરત ધુલિયાવાળો હાઈવે કહેતા હોય કે જે હાઈવે હોય એ હાઈવે ઉપર આપણે ચડી ગયા છે મિત્રો. હવે જો આપણે ધીરે ધીરે આયલા જઈએ મિત્રો. ત્યાં હોટલ આવે તો પેટ પૂજા કરીએ. 3 વાગવા આવ્યા હજી કઈ ખાધું નથી. હવે ભૂખ લાગી છે મિત્રો. કરમિયા બોલે પેટમાં. બપોર પછીના 4 ને આપણે જમી તો લીધું મિત્રો. 3:30 વાગે આપણે જમીને નીકળી ગયા છે. પણ જમવા ગયો મિત્રો બધું કર્યું ને વિડીયો ઉતારતા જ ભૂલે ગયો. મનમાં ઉઠું બાપુ મનમાં નીકળી ગયું. અને અત્યારે આપણે પૂગુ આવ્યા છે મિત્રો વ્યારા પેલા હે હવે બાજીપુરાનો બ્રિજ આવી છે મિત્રો. એટલા મને ખબર હે. આપણે આટલો ટાઈમ જે ડ્રાઇવિંગમાં આવતા હોય ડ્રાઇવિંગ લાઈનમાં તો આપણે થોડાક તો ખબર હોય ને કે હું જગ્યા આવી છે, ક્યાંથી ક્યાં રોડ જાય. એટલા થોડાક તો ખબર હોય જ મિત્રો. ચાલો મિત્રો મળીએ આગળ. અત્યારે આપણે પૂછ્યા છે સોનગઢ અને આ જોઈ લ્યો તમે સોનગઢ મિત્રો. સોનગઢ મિત્રો મોટી નું હોય કઈ જેટલું ગામ ન આમ સિટી જેવું હોય મોટું ગામ છે. આપણે ગુજરાત બોર્ડર રાખીને સોનગઢ ને ગુજરાત બોર્ડર કહેવાય કે મહારાષ્ટ્રનું બોર્ડર કહેવાય એ એક નથી ખબર ને. આપણે અહીંયા ટાયર જોઈએ મિત્રો. આ જોઈ લ્યો મિત્રો ઓલી રિંગ હું તમને દેખાડતો તો ઉડે તો જ આવો. ચાલો મિત્રો ફટાફટ ટાયર જોઈ લે પછી આગળ કામ કરવું એવું તમને કહું. આ સોનગઢ ને બોર્ડરે આવ્યો ને એટલે અહીંયા તમને હે ને મિત્રો ગિરીશવાળા તો દેખાય જોઈ લ્યો. આમ બધા રખડે છે ગિરીશવાળા જ છે. સામેની સાઈડ આપણે પ્રિન્ટ કઢાવવા જવાનું હોય મિત્રો. પ્રિન્ટ કઢવી પાછું ગાડી આવવાનું હોય. અહીંયા ગાડીએ બાપુ યુ બોલ ખિસ્સાવે મિત્રો બેસીને ગાડી જો અહીંયા રાખી છે. જો આપણે ભાઈબંધ આવે છે મિત્રો જોઈ લ્યો. લાઈટું મારતો આવે હે જમકારા મારતો. નાગો આવે છે લાઈટું ચાલુ કરે ઉડે તો જ. આ 8507 મિત્રો DJ 25W જો હજી તો લાઈટું મારે છે. આને ક્યાંય હક નથી મિત્રો. જો નાગોભાઈ આવ્યો. આ નાગાભાઈ આવી ગયા.
નાગાભાઈ ની અંદર નો કેમ હે નાગાભાઈ? અરે મોજ કે તું કી હે? આ ભાઈ આપણી લેલન માં ફૂટકો તો ભાઈ પાસે ટાટા હે BX6 48 કે બાકી મજા? અડદિયા ભેગા રાખ્યા YouTube માં એવા હાટુ તો રાખીએ અડદિયા આવો તો ખવડાવવા જાય ને. જો ડબરો જ ભર્યો ને? હા. કઈ બાજુ ને ભર્યો? આપડા આપડા ઔરંગાબાદ. હા, સંભાજીનગર. તો આગળ બે અલગ અલગ ખેંચાય મિત્રો. ધુલિયા સુધી જ બે બધા. દુલિયા તમારા ઇધર વચ્ચે ને અમારે સાંગારેડી એટલે નાંદેડ ઉપર જવું પડે ને. હા. તમારે આમ માલેગામ. ઓલા આપડા ઔરંગાબાદ. યુબોલ નું કામ કમ્પ્લીટ થઈ ગયું. બ્રેક કઢાવી લીધી અને પાછા આપણે વેચી ગતિ વેચાવ કરી દીધી મિત્રો. પાછા આપણે જો હાલતા થઈ ગયા હે. હમણાં હવે મિત્રો સાલું બોર્ડર આવી જાય છે 15 કિલોમીટર જેવું થાય. મહારાષ્ટ્રનું બોર્ડર. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે બોર્ડરે પૂગીને કન્ટિન્યુ. આપણે એને નવાપુર બોર્ડરે પૂગ્યા છે તો હાવ બોર્ડર જામો કામો જેઠવા છે મિત્રો. હાવ રોડ ઉપર લાઈન પૂગી છે જોઈ લ્યો. હા મિત્રો જ્યાં લગન દેખાય ત્યાં લગન લાઈન જ છે. આપણે ખોઈ લીધી આડે છે પોરબંદરની ગાડી હતી ખોવા દીધી આપણી ગાડી. તો હવે કાંટે ચડાવવાનો વારો હે મિત્રો. હજી જે 25U આઈસર મિત્રો પોરબંદર બાજુનો આઈસર હે નીકળે તો આપણી ગાડી ચડી જાય. જો હાલી ધીરે ધીરે. હવે આપણો વારો આવી ગયો મિત્રો. વાંધો ન આવ્યો. ભાઈ આપણે ઊભા રાખવી દીધા. હું ડખો હોય તો નથી ખબર. જોઈ લે મિત્રો ટેલર પાછું ચડાવવાનું હોય. ચાલો ઘડીક વાર આપણે અહીંયા ઊભા મળીએ પછી. મિત્રો હાંજ પડી ગઈ ને આપણે એન્ટર થઈ ગયા હે ત્યારે મહારાષ્ટ્રની અંદર. અને મહારાષ્ટ્રની અંદર નજારો જોઈ શકો છો તમે અત્યારે સાંજનો. જય બાબારી ભાઈ કુટુંબ હોય. વાગી ગયા હે હાંજના હાથ ને આપણે અત્યારે હાકરીનો ઘાટ ચડીએ હે. અને હાકરી ઘાટમાં મિત્રો અંધારું થઈ ગયું છે અત્યારે. અત્યારે મિત્રો એટલું હજુ તો કઈ નહીં દેખાતું હોય હાકરીના ઘાટમાં. અત્યારે હાવ અંધાર પટ જ હે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર મિત્રો એટલું આવડે. એથી વધારે તો કઈ નથી આવડતું. આપણે અત્યારે હનુમાન બાપાના મંદિર પહેલા હે તો હનુમાન બાપા ભૂગે ને આપણે અગરબત્તી ના કરીએ એવું બને જ નહીં મિત્રો. જો અત્યારે 3 અગરબત્તીનો ચાલુ જ છે. એ તો આપણે ડેઈલી માટે કરીએ જ મિત્રો સવારે ને સાંજે. હનુમાન બાપા તો અલગથી કરીએ આપણે. હમણાં હનુમાન બાપાના મંદિરે મિત્રો અગરબત્તી કરવાની છે આપણે. હનુમાન બાપાના મંદિર પહેલા હે તો આપણે હનુમાન બાપાના મંદિર પહેલા હે અગરબત્તી હરગાવી લીધી છે. તો હનુમાન બાપાનું મંદિર મિત્રો 100% નહીં દેખાય કેમ કે આ ગાડી આડી આવે ગઈ. હનુમાન બાપા ન દેખાય નહીં એવું બને જ નહીં મિત્રો. બાપાનું મંદિર આવી ગયું હે જોઈ લ્યો. The next day. જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 9:30 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી પાછોડથી કિસ્મત હોટલ હે ત્યાંથી. અને આપણે મિત્રો જે આપણી ગાડીમાં શંકરપલ્લીની લાદી ભરીને જતા હતા એ આ ગાડીની અંદર ક્રોસિંગ આપ્યું છે મિત્રો. આ GJ 25W 1999 ની અંદર ક્રોસિંગ કર્યો છે મારે. તો એ ભાઈ એકલા હતા તો મિત્રો મારે એને ભેગું જવું પડે એમ છે. તો અમે બે પાછોડ જઈએ છીએ. અને આપણી ગાડી તો મિત્રો પોરબંદર જશે. હવે હું થયું હું નથી થયું તમને તો ખબર નથી. હું એમને એમ કહું હું તો મિત્રો વિડીયોમાં સહેલો સુધી બન્યા રહેજો. ગાડીમાં શું પ્રોબ્લેમ છે હું નથી હું તમને કહે મિત્રો. તો હવે
આપણે આયલા છે હજુ ખરે મિત્રો માલેગાંવ થઈને બાલાપુર થઈને જ ગયા. તો હજી અત્યારે જો આપણે કિસ્મત હોટલના ગ્રાઉન્ડમાં છે. ચાલો મિત્રો મળીએ આગળ. વાગી ગયા બપોરના 10 અને આપણે ઝાલના ફાટા પૂગ્યા છે. હમણાં ઝાલના જે રોડ જાય ને રોડ આવી છે અહીંયા. અત્યારે આપણે બીજના ઘાટમાં પૂગવા આવ્યા છે. બીજના ઘાટ પેલા છે ગેવરાઈ વેચા છે. અને હમણાં તો મિત્રો આપણે 3-4 મહિનાથી આની આ રોડ ઉપર હાલીએ. બીજો રોડ જ હમણાં તો નથી નીકળ્યો. અને આ 48-30 છે મિત્રો, એટલે આમ થોડો ફેલ લાગતો હોય તમને સીચુમાં. બાકી પસવાડે જોઈ લ્યો, ઉડે તો જાઓ. બેડના ઘાટમાં કાંડીએ. હવે બેડના ઘાટની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે. સામે દેખાય બધે બેડનો ઘાટ છે. 48-30 નો પાવર મિત્રો. શરૂઆત થઈ ગઈ છે. આપણે બીજનો ઘાટ ચડીએ છે. તો એવી કઈ દબાય નહીં ઘાટની અંદર. આમ ઘૂમરી થાતી હાલે. અહીંથી ખાલી તમે પહાડોનો નજારો જો ઉડે તો જ આવો. અને મિત્રો બીજના ઘાટમાં રાતે આવવામાં બહુ ધ્યાન રાખવાનું, કેમ કે રાતે મિત્રો અહીંયા ચોરી થાય છે. હમણાં ઘરે પાછું ચાલુ થયું પહેલાનું જે હતું એ. તો રાતે આમાં ધ્યાન રાખીને આવવાનું. બાકી સળતા હોય તો વાંધો આવે મિત્રો. ઉતરવા ટાણે તો બહુ વાંધો આવે ને, કેમ કે ગાડી હોય ડાઉનમાં એટલે કોઈ સડાઈ ન શકે. પણ સળવા ટાણે ગાડી દબાય એટલે આપણે ગેરું બદલાવતું રહેવાનું, ઉપર સળતા રહીએ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બીજનો ઘાટ ચડીને. વાગી ગયા છે બપોર પછીના 2 અને આપણે ઉસ્માનાબાદ પહેલા છે ઉસ્માનાબાદ પૂગવા આવ્યા મિત્રો. અને અત્યારે આપણે હવે ઉસ્માનાબાદ જઈને મારવાડી પાસે જમવું છે. આપણે મામા પાસે તો જમ્યા નથી, કેમ કે મામાનું મિત્રો હમણાં બગડી ગયું. આમ તો સારું આપણા માટે બગડી ગયું, એટલે આપણે હવે મારવાડી પાસે ખાવું હોય તો આવ્યા જાય હજો ધીરે ધીરે. ઉસ્માનાબાદ મિત્રો 24 કિલોમીટર છે. 24 કિલોમીટર કપાઈ જાય એટલે ઉસ્માનાબાદ આવી જશે. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે હોટલે મૂકીને ત્યાં લગન બધાને કન્ટિન્યુ. આપણે 2-3 ટ્રીપ હોય ને ઘરનું પાવડર ભરી ગયા હતા. એ આપણે એલસી ફાટે ત્યાં અંદર જતા ભરવા. તો એ મિત્રો હવે
આપણે જ્યાંથી જતા ત્યાંથી. તો આ ફેક્ટરી તો નથી મિત્રો, હજી આગળ છે, આમ અંદર છે. હવે જે ઓવરબ્રિજ આવી છે ને એની હેઠથી જતા આપણે. આ ફેક્ટરી તો બીજી છે, અહીંયા તો આપણે આવ્યા જ નથી ભરવા. આપણે આમ જતા મિત્રો અંદર. ટોલ નાકું વટીને અહીંયા રામદેવ રાઈકા આવે છે ત્યાં આપણે ગાડી રાખી છે. જો મિત્રો આ હોટલ છે, આ બહુ જૂનવાણી મારવાડી છે. તો પહેલા આપણે ટાયરું બાયરું ઠોકી લઈએ, પછી જમવા જઈએ મિત્રો. તો હાલો કન્ટિન્યુ. મિત્રો આપણે મસ્ત મજાની આવી ગઈ છે ચણાની દાળ. જોઈ લ્યો, હજી તો ધવાડા નીકળે છે. આ છે મિત્રો ઘઉંની લોટલી ને આ છે બાજરાના લોટલા. તો હાલો મિત્રો મસ્ત મજાને જમી લઈએ, મળીએ પછી. બપોર પછીના 4 જ જેવું, અને આપણે તો ગામથી ગામ બદલાવવાના જોઈએ મિત્રો. આમ ગાડીમાં આપણે ગામથી ગામ આવ્યા જ રાખે. કોઈ મોટું ગામ આવે, કોઈ ઝીણકું ગામ આવે, કોઈ હાવ ઝીણકું આવે, કોઈ હાવ મોટું આવે. તો અત્યારે આપણે મિત્રો ગુજ્યા છે ઉસ્માનાબાદ. તો સામે દેખાય બધું ઉસ્માનાબાદ છે. તો આજે છે ને બધું ઉસ્માનાબાદ છે. હવે તુલજાપુર આમ આગળ. તુલજાપુર મિત્રો અહીંથી થાય 27 કિલોમીટર. જો અહીંયા બોર્ડ આવી ગયો. મેન જે ઉસ્માનાબાદ છે ને એ હવે આવ્યું હે. જોઈ લો. લાઈક કરી નાખો, પછી જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખો, ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ, બાય બાય.